આપણી આસપાસની દુનિયા સતત બદલાય છે અને આપણને ઘણીવાર સવાલ થાય કે આજની પેઢી આ દુનિયાને કેવી રીતે સમજી રહી છે. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું. મતલબ કે આપણું બાળક જ્યારે સ્કૂલથી પાછું આવે છે ત્યારે દુનિયાને કઈ નજરે જોવાનું શીખી રહ્યું છે. અને આ માટે આપણી પાસે ધોરણ 4ના આસપાસ વિષયની બુકનો ઇન્ડેક્સ છે. હા, અને આ ખરેખર એક બહુ રસપ્રદ ડોક્યુમેન્ટ છે, કારણ કે આ ખાલી 25 ચેપ્ટર્સની લિસ્ટ નથી. એક રીતે જોઈએ તો આ એક નાના બાળકના મગજમાં દુનિયાનો આખો નકશો દોરવાની યોજના છે. આપણો હેતુ આજે એ જોવાનો છે કે આ પ્રકરણો ખાલી માહિતી આપે છે કે પછી એક વિચારશીલ અને જાગૃત નાગરિકનો પાયો નાખે છે. બરાબર. તો ચાલો આ નકશાને ઉકેલવાનું શરૂ કરીએ. મને સૌથી પહેલાં જે વાત આંખે વળગી એ છે એક આખી વાર્તા, એક સિરીઝ. પ્રકરણ 6 રિયાની મુસાફરી, પછી તરત પ્રકરણ 7 રિયાની ટ્રેન મોડી પડી અને પ્રકરણ 8 રિયા પહોંચી મામાને ઘેર. આ તો કોઈ ફિલ્મની ટ્રાયોલોજી જેવું લાગે છે. મને તો મારા બાળપણની ટ્રેનની મુસાફરી યાદ આવી ગઈ. પેલું બારીમાંથી બહાર જોવું, સ્ટેશનના નામ વાંચવા, અલગ અલગ લોકોને જોવા, એ આખો અનુભવ જ જુદો હતો. તમે બિલકુલ સાચી જગ્યાએ આંગળી મૂકી છે. આ છે ને એ ભણાવવાની બહુ જ શક્તિશાળી રીત છે. અહીંયા પરિવહન કે ભૂગોળના સૂકા તથ્યો નથી. અહીંયા એક પાત્ર છે, રિયા, જેની સાથે બાળક પોતાની જાતને જોડી શકે છે. એની ઉત્સુકતા, ટ્રેન મોડી પડવાની ચિંતા અને મામાના ઘરે પહોંચવાનો આનંદ, આ બધી લાગણીઓ દ્વારા શીખવાની પ્રોસેસ જીવંત બને છે. હા, અને એનાથી એ ટિકિટ, ટાઈમટેબલ, ભારતીય રેલવેની સિસ્ટમ, આ બધું અનુભવથી શીખે છે. અને કૌટુંબિક સંબંધો પણ. પણ અહીં એક સવાલ થાય, શું આટલી બધી વાર્તા પર ફોકસ કરવાથી જે મુખ્ય શૈક્ષણિક મુદ્દાઓ છે, જેમ કે ભૂગોળના તથ્યો કે સમયની ગણતરી, એ ગૌણ નથી બની જતા? ક્યાંક એવું તો નથી ને કે વાર્તાની મજામાં અગત્યનું જ્ઞાન રહી જાય? આ ખૂબ જ સારો પ્રશ્ન છે. પણ સાયકોલોજી કહે છે કે જ્યારે જ્ઞાનને લાગણી અને અનુભવ સાથે જોડવામાં આવે ત્યારે લાંબા સમય સુધી યાદ રહે છે. બાળકને કદાચ એ યાદ ન રહે કે ગાંધીધામથી વાપીનું અંતર કેટલા કિલોમીટર છે, પણ એને એ જરૂર યાદ રહેશે કે રિયાની ટ્રેનને ત્યાં પહોંચતા કેટલો સમય લાગ્યો અને રસ્તામાં એણે શું શું જોયું. આ પદ્ધતિ તથ્યો ગોખાવવા કરતાં કેવી રીતે વિચારવું અને કેવી રીતે અવલોકન કરવું એના પર ભાર મૂકે છે. સાચી વાત છે. આ જ ફિલોસોફી તો આજે મોટી મોટી એજ્યુકેશનલ એપ્સમાં પણ વપરાય છે. રસપ્રદ વાત એ છે કે આ ચોપડી કેવી રીતે કુદરતી પર્યાવરણ અને માણસે બનાવેલા પર્યાવરણ વચ્ચેનો સંબંધ બતાવે છે. રિયાની મુસાફરી પછી તરત જ પ્રકરણ 11 વાડીમાં અને પ્રકરણ 13 નદીની સફર, સીધા પ્રકૃતિ તરફ. ચોક્કસ. વાડીમાં બાળકને એના ભોજનના સ્ત્રોત સુધી લઈ જાય છે. એ ખાલી છોડ કે ફળોના નામ નથી શીખતું, પણ એ સમજે છે કે જમીન, પાણી, સૂર્યપ્રકાશ, આ બધું ભેગું મળીને આપણને ખોરાક આપે છે. અને નદીની સફર એટલે વોટર સાયકલ. હા, નદી ક્યાંથી નીકળે છે, ક્યાં જાય છે અને એના કિનારે જીવન કેવી રીતે વિકસે છે, આ બંને પ્રકરણો અવલોકન શક્તિને પ્રોત્સાહન આપે છે. અને આ અવલોકન ખાલી વનસ્પતિ પૂરતું નથી. પ્રકરણ 5 છે અનિતા અને મધમાખીઓ. આ તો એકદમ સ્પેસિફિક જીવ પર ફોકસ કરે છે. બિલકુલ. અને આ ખાલી બાયોલોજીનો પાર્ટ નથી. અનિતા અને મધમાખીઓ દ્વારા બાળક શીખે છે કે આખું જંગલ કે વાડી એક મોટા પરિવાર જેવું છે. જેમ ઘરમાં દરેકની ભૂમિકા હોય છે, એમ ઇકોસિસ્ટમમાં દરેક જીવની એક ભૂમિકા છે. બાળક શીખે છે કે મધમાખી ફૂલોને મદદ કરે છે અને ફૂલો મધમાખીને ખોરાક આપે છે. એક નાનકડા જીવ વગર આખું તંત્ર ખોરવાઈ શકે છે. મતલબ કે સહજીવન અને પરસ્પર નિર્ભરતા જેવા મોટા કોન્સેપ્ટ. હા, એને સમજાવવાની આ એકદમ સરળ રીત છે. અને આ જ પરસ્પર નિર્ભરતાની વાત પ્રકૃતિમાંથી સીધી સમાજમાં આવે છે. અહીંથી જ મને લાગે છે કે એક સારો નાગરિક બનાવવાની પ્રોસેસ શરૂ થાય છે. પ્રકરણ 9 બદલાતા કુટુંબો, પ્રકરણ 19 સાથે જમીએ અને પ્રકરણ 18 ગામ-ગામના પાણી, આ તો બહુ સંવેદનશીલ વિષયો છે. હા, અને એને ખૂબ જ કાળજીથી રજૂ કરવામાં આવ્યા છે. બદલાતા કુટુંબો સ્વીકારે છે કે દરેક બાળકનું કુટુંબ એક સરખું નથી હોતું. કોઈ જોઈન્ટ ફેમિલીમાં રહે છે, કોઈ ન્યુક્લિયર ફેમિલીમાં, કોઈના પિતા નોકરી માટે બીજા શહેરમાં રહે છે.
આ પ્રકરણ બાળકને શીખવે છે કે કુટુંબના સ્ટ્રક્ચરમાં વિવિધતા હોય છે અને દરેક સ્વરૂપનું સન્માન કરવું જોઈએ. એનાથી બાળકમાં સહાનુભૂતિ કેળવાય છે. અને સાથે જમીએ એ તો સામાજિક એકતાનો પાયાનો પાઠ છે. ચોક્કસ. એ ખાલી ખોરાક વિશે નથી. એ તહેવારો, લગ્ન કે સ્કૂલના મધ્યાહન ભોજન દ્વારા શીખવે છે કે સાથે જમવાથી સંબંધો મજબૂત બને છે અને એનાથી વિવિધતામાં એકતાનો અનુભવ થાય છે. બરાબર. પણ ગામના પાણી જેવા વિષયને 9 વર્ષના બાળકને કેવી રીતે સમજાવશો? પાણીની અછત, તેની વહેંચણી, આ તો બહુ જટિલ મુદ્દાઓ છે. બાળકને ડરાવ્યા વગર આ કેવી રીતે શીખવી શકાય? આ બહુ મહત્વનો સવાલ છે. આ પ્રકરણનો હેતુ બાળકને ડરાવવાનો નથી, પણ એને વાસ્તવિકતાથી પરિચિત કરાવવાનો છે. એને સમજાવવામાં આવે છે કે જે પાણી એના નળમાં સરળતાથી આવે છે એ મેળવવા માટે કોઈ બીજા ગામમાં કોઈને કદાચ માઇલો સુધી ચાલવું પડે છે. આનાથી બાળકમાં પાણીના મહત્વ અને તેના બચાવ માટે જાગૃતિ આવે છે. એને ડર બતાવવાને બદલે એક પોઝિટિવ એક્શન લેવા માટે પ્રોત્સાહિત કરાય છે. જેમ કે નળ ચાલુ ન રાખો કે પાણીનું બગાડ ન કરો. બરાબર. એનાથી જવાબદારીની ભાવના કેળવાય છે. મતલબ કે સમાજની સમજ. પછી આવે છે રોજિંદા જીવનનું અર્થશાસ્ત્ર. પ્રકરણ 15 બજારથી ઘર સુધી અને પ્રકરણ 16 કામનો મહિનો. આ તો કમાલ છે. એટલે કે ચોથા ધોરણના બાળકને તમે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ શીખવી રહ્યા છો, એ પણ શાકભાજીના ઉદાહરણથી. હા, તમે એને એ રીતે કહી શકો. બજારથી ઘર સુધીનો મુખ્ય હેતુ બાળકમાં શ્રમ પ્રત્યે સન્માન અને આંતરનિર્ભરતાનો ખ્યાલ વિકસાવવાનો છે. એ સમજે છે કે એની થાળીમાં જે ટામેટું છે એ કોઈ ખેડૂતે ઉગાડ્યું, કોઈ ટ્રક ડ્રાઈવરે પહોંચાડ્યું, કોઈ વેપારીએ વેચ્યું અને પછી એના મમ્મી પપ્પા ઘરે લાવ્યા. આખી પ્રોસેસમાં કેટલા લોકોની મહેનત છે એ સમજાય. અને એ સમજીને તે ખોરાકનો આદર કરતા શીખે છે. પણ આજનો યુગ તો ડિજિટલ છે. બાળકો તો સ્વિગી, ઝોમેટો પરથી ખાવાનું આવતું જુએ છે, ગ્રોફર્સ પરથી કરિયાણું આવતું જુએ છે. તો એમને આ બજારથી ઘર સુધીની ફિઝિકલ સપ્લાય ચેઇન શીખવવી કેટલી સુસંગત છે? સુસંગતતા ઓછી નથી થતી, ઉલટાની વધી જાય છે. કારણ કે ડિજિટલ એપ્સ તો ખાલી એક લેયર છે. એ એપની પાછળ પણ કોઈ ખેડૂત, કોઈ પેકિંગ કરનાર અને કોઈ ડિલિવરી કરનાર વ્યક્તિ તો છે જ. આ પ્રકરણ એ મૂળભૂત પ્રક્રિયાને સમજાવે છે જે ટેકનોલોજીના કવર નીચે આજે પણ ચાલી રહી છે. સાચી વાત છે કે કોઈ પણ વસ્તુ જાદુથી નથી આવતી. બરાબર. એની પાછળ માણસોની મહેનત છે. અને એ જ રીતે કામનો મહિનો પ્રકરણ દૂધવાળો, ડોક્ટર, શિક્ષક બધાના કામનું મહત્વ સમજાવે છે. આ બધું જ્ઞાન થોડું ગંભીર છે, પણ બસ સિલેબસમાં મનોરંજન માટે પણ જગ્યા છે. પ્રકરણ 10 કબડ્ડી 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 અને પ્રકરણ 24 મસાલેદાર કોયડા. હા, અને આ ખાલી મનોરંજન નથી, આ રમત દ્વારા શિક્ષણ છે, જેને આપણે ગેમિફિકેશન કહીએ છીએ. કબડ્ડી દ્વારા બાળક ટીમવર્ક, નિયમોનું પાલન અને હાર જીતને ખેલદિલીથી સ્વીકારવી. બિલકુલ. અને શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ પણ શીખે છે. આ જીવનના બહુ મોટા પાઠ છે. અને મસાલેદાર કોયડા, એ તો નામ સાંભળીને જ મોઢામાં પાણી આવી ગયું. બરાબર. અને મને ખાતરી છે કે અડધાથી વધુ મોટા લોકો પણ તજ અને લવિંગ વચ્ચેનો ભેદ કોયડામાં પૂછાય તો ગૂંચવાઈ જાય. હા, એ તો છે. આ બાળકોને આપણા રસોડાના ખજાના સાથે જોડવાની એકદમ મસ્ત રીત છે. કોયડા દ્વારા તેઓ મસાલાને ઓળખે છે, તેમના ગુણધર્મો જાણે છે અને તેમનું નિરીક્ષણ કૌશલ્ય વધે છે. અહીં એક એવું ચેપ્ટર પણ છે જે સીધું આપણી સંસ્કૃતિ અને વારસા સાથે જોડાયેલું છે. પ્રકરણ 22 પટોળા. આટલી નાની ઉંમરે પટોળા જેવો વિષય શીખવવાનો શું ફાયદો? આ એક ખૂબ જ વિચારપૂર્વક મૂકવામાં આવેલું પ્રકરણ છે. એના ફાયદા ઘણા છે. એક, તે બાળકને એના સ્થાનિક વારસા અને કળા સાથે જોડે છે. બીજું, પટોળાની જે ડિઝાઇન છે એ ગણિતનો અદ્ભુત ઉપયોગ છે. તે બાળકને બતાવે છે કે ગણિત ખાલી આંકડા નથી, પણ સુંદરતા પણ છે. વાહ, આ તો મેં વિચાર્યું જ નહોતું. અને ત્રીજું, એ અર્થશાસ્ત્રનો પાઠ શીખવે છે કે કેવી રીતે એક હેન્ડીક્રાફ્ટ આખા પરિવારનું ગુજરાન ચલાવી શકે છે. અને સૌથી અગત્યનું, તે કારીગરોની મહેનત અને કલા પ્રત્યે આદરની ભાવના જગાડે છે. અને છેલ્લે, જે બાબતે મને સૌથી વધુ પ્રભાવિત કર્યો તે એ છે કે આ સિલેબસ બાળકની દુનિયાને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ મોટી કરે છે. તે પ્રકરણ 25 મારો જિલ્લોથી શરૂ થાય છે
અને પ્રકરણ 23 દેશ પરદેશ સુધી જાય છે. આ અભિગમને સકેન્દ્રી વર્તુળ એટલે કે કોન્સેન્ટ્રિક સર્કલ કહેવાય છે. એને આમ સમજી શકાય કે પહેલા બાળક પોતાના શરીરને ઓળખે, પછી પોતાના ઘરને, પછી સ્કૂલને, પછી પોતાનું ગામ અને જિલ્લો, અને એમ કરતા કરતા એની દુનિયા મોટી થતી જાય. મતલબ કે સીધું જ એને દુનિયાના નકશા સામે નથી બેસાડી દેતા. ના, પહેલા તમે એને એના લોકલ પર્યાવરણ અને સમાજ સાથે જોડો છો. જ્યારે એ પાયો મજબૂત થઈ જાય પછી તેને દેશ વિદેશની સંસ્કૃતિઓનો પરિચય કરાવો. તો આ બધી ચર્ચા પછી આપણે આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. શું આ ખાલી પ્રકરણોની લિસ્ટ છે કે એક નાગરિક બનાવવાનો નકશો? મને હવે સ્પષ્ટ લાગે છે કે આ ખાલી એક ચોપડી નથી, પણ બાળકને એક સારો નિરીક્ષક, એક સહાનુભૂતિવાળો વ્યક્તિ અને એક જવાબદાર નાગરિક બનાવવાની ગાઈડ છે. બિલકુલ. આ અભ્યાસક્રમનો સાર એ જ છે કે જ્ઞાનને બાળકના પોતાના અનુભવો સાથે જોડવામાં આવે. પછી તે રિયાની મુસાફરી હોય, બદલાતું કુટુંબ હોય, બજારમાંથી આવતી શાકભાજી હોય કે કબડ્ડીની રમત હોય. તે એક સર્વગ્રાહી અભિગમ છે જે બાળકના બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસને એકસાથે ધ્યાનમાં રાખે છે. અને ગોખણપટ્ટીથી દૂર લઈ જાય છે. બરાબર. આ ચર્ચા પછી એક વિચાર આવે છે. આજના આધુનિક યુગમાં જ્યાં આપણી પાસે માહિતીનો એટલો બધો ધોધ છે અને ધ્યાન કેન્દ્રિત કરવું બહુ મુશ્કેલ બની ગયું છે, ત્યાં પાયાના જ્ઞાનને શીખવવાની આ સરળ, વાર્તારૂપ અને વ્યવસ્થિત પદ્ધતિમાંથી પુખ્ત વયના લોકો પોતાના